હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 6 પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય 6.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1 અને 6.2ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે સ્વાધ્યાય 6.3ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 6.3નો પહેલો પ્રશ્ન છે કે શોધો। એનો એ છે કે 35 ઓછા 20। તો સૌપ્રથમ આપણે લખીએ કે 35 ઓછા 20 એટલે તે આપણી પાસે થશે 15। એના પછી બી છે કે 72 ઓછા 90। તો આપણે લખી શકીએ કે 72 ઓછા 90 એટલે તે થશે 18। અને અહીં જે 90 છે એ મોટા છે માટે તેની નિશાની આવશે ઓછા 18, એટલે તેનો જવાબ થશે ઓછા 18। એ જ પ્રમાણે એનો સી છે કે -15 ઓછા 18। તો આપણે લખી શકીએ કે -15 ઓછા વત્તા અને 18। તો માટે 18 ઓછા 15 એટલે તે આપણી પાસે થશે 3, માટે એનો જવાબ 3 થશે। એવી જ રીતે ચોથું છે કે -20 ઓછા 13। તો આપણે લખી શકીએ કે -20 વત્તા ઓછા 13। તો માટે તે થશે ઓછા 33। એ જ પ્રમાણે એના પછીનું ઈ છે કે 23 ઓછા 12। તો તે થશે કે 23 ઓછા વત્તા 12 એટલે તે થશે આપણી પાસે 35, એટલે તેનો 35 જવાબ થશે। એ જ પ્રમાણે જે એફ છે તો એમાં છે -32 ઓછા 40। તો તે થશે -32 ઓછા વત્તા 40, માટે એનો જવાબ આવશે 8, કારણ કે અહીંયા જે 40 છે મોટી છે અને તેની સંખ્યા તેનું જે ચિહ્ન છે તે પ્લસ છે। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે ગ્રેટર દેન, લેસ દેન અથવા તો ઇક્વલ ટુની ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો। તો એનો આપણો એક ક્વેશ્ચન છે -3 વત્તા ઓછા 6 ખાલી જગ્યા -3 ઓછા 6। તો સૌપ્રથમ આપણે જે ડાબી બાજુના પદ છે એનું સાદું રૂપ આપીએ તો -3 ઓછા 6 એટલે -9 અને -3 ઓછા વત્તા 6 એટલે તે થશે +3। તો જે 3 છે એ મોટા છે -9 કરતાં, તો માટે વત્તે જે નિશાની છે તે લેસ દેનની આવશે। એ જ પ્રમાણે એના પછીનો બીજો પ્રશ્ન છે કે -21 ઓછા 10 ખાલી જગ્યા -31 વત્તા -11। તો તેના માટે ડાબી બાજુનું સમીકરણનું સાદરૂપ આપીએ -21 વત્તા 10 એટલે તે આપણી પાસે થશે -11। અને બીજી બાજુ જે છે કે -31 વત્તા -11, તો -31 ઓછા 11 એટલે તે આપણી પાસે થશે -32। તો જે -11 છે તે -32 કરતાં મોટા છે, માટે ગ્રેટર દેનની નિશાની આવશે। એના પછી ત્રીજું છે કે 45 ઓછા 11 એટલે 45 વત્તા 11 એટલે તે થશે 56, અને 57 વત્તા -4 એટલે 57 ઓછા 4 એટલે આપણી પાસે થશે 53। તો માટે વચ્ચે જે નિશાની છે તે ગ્રેટર દેનની આવશે। એવી જ રીતે ચોથું છે કે -25 ઓછા 42। તો એના માટે આપણે લખી શકીએ કે -25 વત્તા 42 અને બીજી બાજુ -42 વત્તા 25। તો આ બાજુ થશે 17 અને પેલી બાજુ થશે -17। તો માટે વચ્ચે જે નિશાની છે તે ગ્રેટર દેનની આવશે। એના પછી હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે તો ત્રીજા પ્રશ્ન ખાલી જગ્યા પૂરોમાં પહેલું છે કે -8 વત્તા ખાલી જગ્યા બરાબર 0। તો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા હોય એની વિરુદ્ધ સંખ્યાને જો આપણે તેમાં ઉમેરીએ તો તેનો સરવાળો 0 થાય। તો માટે અહીં આપણને એક સંખ્યા આપી છે -8, તો તેમાં જો આપણે +8 ઉમેરીએ તો તેનો સરવાળો 0 થશે, માટે આ ખાલી જગ્યાનો જવાબ થશે 8। એના પછી બીજું છે કે 13 વત્તા ખાલી જગ્યા બરાબર 0। તો અહીં આપણને +13 આપ્યા છે, તો જો આપણે તેમાં -13 ઉમેરીએ તો તેનો જવાબ આપણને 0 મળે, માટે બીજી ખાલી જગ્યાનો જવાબ થશે -13। એ જ પ્રમાણે ત્રીજું છે કે 12 ઓછા 12 એટલે તે આપણી પાસે થશે 0, એટલે તેનો જવાબ થશે 0। એ જ પ્રમાણે ચોથું છે કે -4 વત્તા ખાલી જગ્યા બરાબર -12। તો તે માટે જો આપણે -4 બરાબર -12 વત્તા x લખી શકીએ, તો તેના માટે આપણે લખીએ કે x બરાબર -12 વત્તા 4, માટે x બરાબર -8, માટે એ જે ખાલી જગ્યા છે એ થશે આપણી -8। એ જ પ્રમાણે એનો જે પાંચમો પ્રશ્ન છે ખાલી જગ્યા -15 બરાબર -10। તો આપણને એક સંખ્યા આપી છે -15,
આપણે બીજી સંખ્યા જે છે એને ધારી લઈએ કે તે x છે અને એનો સરવાળો બાદબાકી છે તે આપણી પાસે થાય છે -10. તો આપણે લખી શકીએ કે x બરાબર -10 વત્તા 15 માટે એ x બરાબર આપણી પાસે થશે 5. એટલે આપેલી જે ખાલી જગ્યા છે એનો જવાબ 5 થશે. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે શોધો એનો એ છે કે -7 -8 -25. તો આપણે લખી શકીએ કે -7 -8 વત્તા 25. તો સૌપ્રથમ જે ઓછાની નિશાનીવાળા અંક છે તેને લખી દઈએ અને તેનો સરવાળો કરીએ. તો -7 -8 એટલે તે આપણી પાસે થશે 15 અને વત્તા એ 25. તો માટે 25 - 15 એટલે તે આપણી પાસે થશે 10. માટે પહેલાંનો જવાબ છે 10 થશે. એવી જ રીતે જે બીજું છે કે -13 વત્તા 32 -8 -1. તો આપણે લખી શકીએ કે -13 વત્તા 32 -8 -1. તો સૌપ્રથમ જે ઓછાની નિશાનીવાળા અંક છે તેનો સરવાળો કરી દઈએ. એટલે 13 8 અને 1નો સરવાળો તો તે થશે -13 -8 -1 એટલે તે થશે -22 વત્તા 32. તો માટે 32 - 22 એટલે આપણી પાસે થશે 10. એટલે બીજાનો જવાબ થશે 10. એવી જ રીતે એનો ત્રીજો પ્રશ્ન છે કે -7 -8 વત્તા -19 90. તો આપણે લખી શકીએ કે -7 -8 -90. તો માટે તે આપણી પાસે થશે કે -15 -90 એટલે તે આપણી પાસે થશે -105. એટલે સીનો જવાબ થશે -105. અને છેલ્લું છે કે 50 -40 -2. તો આપણે લખી શકીએ કે 50 -વત્તા 40 -વત્તા 2. તો માટે 50 ને 40 90 અને 90 ને 2 92. માટે તેનો જવાબ છે એ 92 થશે. તો આ રીતે આપણે આના સરવાળા બાદબાકી શોધી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.